જૂનાગઢમાં પોલીસ તોડકાંડમાં 25 લાખ રૂપિયાની માંગણી કરનાર એસઓજીના એએસઆઈની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી. આ કેસમાં મુખ્ય જવાબદાર અધિકારીઓ હાલમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લા પોલીસ બેડામાં અત્યાર સુધીમાં સૌથી મોટું તોડકાંડ જૂનાગઢમાંથી બહાર આવ્યું છે, જેને લઈને પોલીસની છબી ખરડાઈ છે અને પોલીસ દ્વારા જ પૈસા મેળવવા માટે આ મસમોટું તોડકાંડ સર્જાયેલું હોવાનું બહાર આવ્યા બાદ માત્ર પોલીસ જ નહીં પરંતુ ગુજરાત સરકાર પણ હચમચી ગઈ છે અને કાયદાના રક્ષકો દ્વારા જ આવા કામો થઈ રહેલા તોડ પર કેમ લગામ લગાવી, આ મુદ્દો હાલ ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે આવા પોલીસના તોડથી પ્રજાનું રક્ષણ કેમ કરવું તે તમામ બાબતોને લઈને કોઈ મહત્વના નિર્ણયો અંગેની રણનીતિ સરકાર આગળ જતા નક્કી કરશે કે શું, જેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. ત્યારે હાલ તો ખાતા ફીઝના મામલે આ તોડબાજના એક આરોપી દીપક જાનીની એટીએસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં સંડોવાયેલ પીઆઈ તરલ ભટ્ટ અને એસઓજી પીઆઈ એમ ગોહિલ હાલ ફરાર છે, પરંતુ એટીએસની ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એટીએસની તપાસ ટીમ દ્વારા હાલ તો એસઓજી પોલીસ સ્ટાફના નિવેદનો લેવાઈ રહ્યા છે અને તપાસને વધુ આગળ ધપાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો આ કેસમાં મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને એટીએસ પોલીસ તેમને પકડવા માટે કમર કસી રહ્યા છે. જૂનાગઢ તોડકાંડના એક આરોપીની એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો. હાલ આરોપી અમદાવાદ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. હાલ આ તોડકાંડના 2 આરોપી ભૂગર્ભમાં. કેમેરામેન રાવલિયા મુથુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.